ગોળાદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરી યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટી વિભાગ 5થી કલાકુંજ સોસાયટી જતા રોડ પર ચિરાગ ગોળકિયા પર અમારા વિસ્તારમાં કેમ આવ્યો, અમને મારવા આવ્યો છે તેમ કહી ઝઘડો કરી તેને માર્યા બાદ ચિરાગ ગોળકિયા તરફ બંદૂક તાકી એક રાઉન્ડ ફાયરિંગ કરી પેટની જમણી બાજુમાં ઇજા પહોંચાડી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે બનાવને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા તથા પીઆઈ એચ.એસ. આચાર્ય અને પીએસઆઈ એમ.એસ. મેવાડાની ટીમે તપાસ હાથ ધરી. આરોપીઓ નિખિલ મહેન્દ્ર રાઠોડ, સાહિલ ભગવાન સાળુંકે, શિવ રાહુલ દોધરે, અજય ઉર્ફે જુગલ સેજે અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે. અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવેમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસમો, એ રીતનો શકવેમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો. પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા. જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે, છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો. જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે. અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળુંકે, શિવ રાહુલભાઈ દોડરે, અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે. અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તપાસ ચાલુ છે. એક ટીમ પણ અમારી એના માટે રવાના થયેલી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.